રાધે રાધે જય સિયારામ. રાધે રાધે જય સિયારામ. આપણે રામચરિત માનસની અંદર નારદજી અને રામજીનો સંવાદ થાય છે અરણ્યકાંડમાં. એ અરણ્યકાંડમાં નારદજી ભક્તોના લક્ષણ પૂછે છે. તો આપણે હવે એ ભક્તોના લક્ષણની અંદર પ્રવેશ કરવાનો. તો એમાં પ્રવેશ કરીએ તો સત વિકાર જીત અનઘ અકામા અચલ અકિંચન સુચિ સુખ ધામા. સત વિકાર જીત એટલે 6 વિકારો ઉપર જેને કાબુ પામી લીધો હોય એને કહેવાય સત વિકાર જીત. અનઘ એટલે જેમાં પાપ નથી એને અનઘ કહેવાય, અને અકામા એટલે કામના રહી. પછી અચલ મતલબ નિશ્ચલ અને સ્થિર બુદ્ધિ વાળો ભક્ત હોવો જોઈએ. આ પણ ભક્તનું એક અગત્યનું લક્ષણ છે કે ભક્તને કોઈ પોતાના માર્ગ ઉપરથી હલાવી શકવો જોઈએ નહીં. એ અચલ હોવો જોઈએ. અચલ એટલે નિશ્ચલ અને સ્થિર બુદ્ધિ, આવી વસ્તુ છે. જે સ્થિર બુદ્ધિ નથી એ ભગવાનની ભક્તિ કરી શકતો નથી. ગીતાજીમાં ભગવાને કીધું છે કે જેની અંદર કામનાઓ ભરેલી છે એની નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી થતી. શ્લોક તો મને યાદ નથી, પણ એમાં લખ્યું છે કે જે અનંત કામનાઓની અંદર ભટકે છે એની નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી કે ભગવાનનું ભજન જ કરી લેવું જોઈએ. તમારે જો નિશ્ચય અને સ્થિર બુદ્ધિથી પ્રભુનું ભજન કરવું હોય તો તમારે કામનાઓને છોડવી પડે. એટલે આગળ આવ્યું અકામા શબ્દ. કામના રહિત થઈ જાવ પછી જ અચલ બુદ્ધિ થાય. અચલ બુદ્ધિમાં માનો કામના છોડી દીધી, ચાલો તમને ભગવાન ઉપર વિશ્વાસ આવી ગયો, તમે ભગવાનના ભજનમાં લાગી ગયા, પણ ન્યાય તમારે અચલમાં હજી ઘણું ધ્યાન રાખવું પડશે. ઘણા લોકો એમ કહેતા હોય કે આ રીતે ભજો તો જ સાચું ને આ રીતે ભજો તો જ સાચું ને આમ ભજન ન કરો તો ભગવાન નહીં મળે ને આમ. એમાંય તમારે અચલ લેવું પડશે કે હું જે સાધન કરું છું એ બરોબર છે, મારા સાધનથી મારા ભગવાન પ્રસન્ન છે, તો બીજા જેટલા સાધન હોય એ બધા સત્ય છે, પણ મારે એની તરફ જોવાનું નથી. હું તો કેવળ અને કેવળ એની તરફ જ દ્રષ્ટિ રાખીશ જે સાધન દ્વારા મને ભગવાન મળશે. કેમ કે શાસ્ત્રોએ કીધું છે કે હરિનામ સંકીર્તનથી ભગવાન મળશે. કળિયુગની અંદર બધા શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે. તો પછી તમારે જ્ઞાન, ધ્યાન, યોગ, હઠયોગ ને લયયોગ ને કુંડલીની શક્તિ ને એ સાધનમાં જવું જોઈએ નહીં. અચલ રહેવું જોઈએ કે હરિનામથી જ મને મારા પ્રભુ મળી જશે, હરિકથાથી મને મારા પ્રભુ મળી જશે. એ તમારે તમારા સાધનમાં અચલ રહેવાનું છે. અચલતા વગર ભક્તિ નથી મળતી. નહીં તો તમને ગમે એ લઈ જાય, ચાલ ભાઈ યોગ કર, 10 દી યોગ કરશો, પછી કોઈ કહેશે કુંડલીની શક્તિ કર, 10 દી કુંડલીની ચડાવશો તો ઓલું કહેશે ને ઓલો કહેશે ને. એમ નહીં, તમારા સાધનમાં અટક રહ્યો, અટલ રહ્યો, અડગ રહ્યો, નિશ્ચલ રહ્યો. અને કળિયુગનું સાધન જો અડગ બનવું હોય તો કળિયુગનું એક જ સાધન છે, હરિનામ સંકીર્તન. ભગવાનના નામથી મોટું સાધન કળિયુગમાં બીજું એકેય નથી. એટલે અચલ બનો તો નામ જપની અંદર અચલ બનો. પછી ભગવાન પાસે પહોંચવા માટે તમને રોકવા વાળું કોઈ નથી. તમે નિશ્ચિત ભગવાન પાસે પહોંચી જશો. અચલ બને, આવી વસ્તુ છે. પછી અચલ બન્યા પછી શબ્દ આવે છે અકિંચન. અકિંચન એટલે જેને બધી સાંસારિક વસ્તુનો ત્યાગ કર્યો છે, એટલે મમતાનો ત્યાગ કર્યો છે. પછી ભલે ઘરની અંદર રહીએ, પરિવાર વચ્ચે રહીએ, એનો કોઈ દોષ નથી, પણ અકિંચન એટલે જેને મનમાંથી સર્વ મમતાનો ત્યાગ કર્યો છે એને જ કહેવામાં આવે છે અકિંચન. અકિંચન બન્યા વગર ભગવાન મળતા નથી. ભગવાન કુંતા માતા સ્તુતિ કરે છે, હે પ્રભુ તમે તો અકિંચનોનું ધન છો, તમે તો કેવલ અકિંચન ભક્તોને જ દર્શન આપો છો. કામના રાખીને તમારું ભજન કરે છે એનાથી તો પ્રભુ તમે દૂર છો. કુંતા માતા આવી સ્તુતિ કરે છે કે તમે અકિંચનોના પ્રિય છો, અકિંચન પ્રિય. તો અકિંચન તો બનવું પડશે. ભગવાન જોતા હોય તો સર્વસ્વ ત્યાગ કરવો પડશે. ભગવાને મળી જાય અને સાંસારિક કામના પૂરી થઈ જાય, એ બે આજ સુધી કદાપી સંભવ બન્યું નથી. હજી હું ચોખવટ કરું છું
કે ઘર છોડીને સાધુ બનવાની વાત હું નથી કરતો અને પણ મનમાંથી સર્વ કામનાઓ છોડીને કેવલ એક જ કામના, પ્રભુ પ્રેમની કામના રાખીને જે પ્રભુનું ભજન કરે છે એ જ વ્યક્તિ અકિંચન ગણાશે અને એને જ ભગવદ પ્રાપ્તિ થશે. બીજાને થવી બહુ કઠિન છે. શુચિ એટલે બહાર અને ભીતરથી પવિત્ર. બહારથી સ્નાન આદિ કરીને બહારેથી પવિત્ર થવાનું છે અને અંદરથી પવિત્ર એટલે ઓલા 6 વિકાર જે હમણાં કીધા એ 6 વિકાર મનમાંથી કાઢી નાખો એટલે તમે અંદરથી પવિત્ર થઈ જાશો. અચલ અકિંચન શુચિ સુખ ધામા અને ભગવાનનો ભક્ત સુખનું ધામ હોવો જોઈએ. આ રામજીએ બહુ અગત્યની વાત કરી છે અને આ ભક્તનું લક્ષણ બહુ ઓછા શાસ્ત્રોમાં જોવા મળે. પણ સુખધામા ભક્ત છે ને સુખનું ઘર હોવો જોઈએ. એની પાસે કોઈ જાય તો એને સુખ મળવું જોઈએ. જેમ હિમાલય પાસે જાય અને આપણે ઠંડક મળે એવી રીતે ભક્તો પાસે કોઈ જાય સાંસારિક પીડા લઈને કે ગમે એ પીડા લઈને તો એને સુખ મળવું જોઈએ. જો એને સુખ મળે તો માનવાનું કે ભક્ત બરોબર છે. કારણ કે સંસારથી પીડાતો મનુષ્ય જો સંતો પાસે શાંતિ નહીં પામે તો પછી ક્યાં શાંતિ પામશે? સંતો પાસે જો કોઈને શાંતિ ન મળે તો પછી બીજે ક્યાંય શાંતિ મેળવવાની આશા રાખવી જોઈએ નહીં. એટલે ભક્ત હિમાલય જેવો ઠંડો હોવો જોઈએ, સુખનું ઘર હોવો જોઈએ કે બીજા લોકો એની પાસે આવે તો એને પણ શાંતિની પ્રાપ્તિ થાય, આનંદની પ્રાપ્તિ થાય. જે પોતે જ સંસારિક બાબતોમાં જલતો હોય, હળગતો હોય એ વ્યક્તિ હું ધૂળ બીજાને શાંતિ આપી શકશે? કદાપી સંભવ નથી. કદાપી સંભવ નથી. એટલે એનો સંગ કરવો કે જે પોતે આનંદમાં છે અને આપણે ભગવાનની ભક્તિ શીખાડીને આનંદમાં લઈ આવે છે એવા ભક્તોનો સંગ કરવો. જે પોતે દુઃખી રહેતો હોય, હળગતો હોય, આશ્રમની ચિંતા, ચેલાચેલીની ચિંતા, ઓલું આન તેને એમાં હળગતો હોય એનો સંગ નહીં કરવાનો. નહીંતર તમારી રહી સહી શાંતિ પણ હરણ કરી લે. રહી સહી શાંતિ પણ વહી જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ભક્ત સુખ ધામ, સુખનું ઘર હોવો જોઈએ. એના મોઢા ઉપર નિરંતર હાસ્ય હોવું જોઈએ. એના મોઢા ઉપર નિરંતર પ્રસન્નતા હોવી જોઈએ. સુખનું ઘર, પ્રસન્નતા. પ્રસન્નતા વગર ભક્ત છે જ નહીં. અરે જેને અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન મળી ગયા હોય એ અપ્રસન્ન હોય તો એનો અર્થ એમ છે કે એને ભગવાન મળ્યા નથી. હજી કોઈ સાંસારિક કામનામાં ફસાયેલો છે અને માની લીધું છે એને કે મને ભગવાન મળી ગયા. જેને ભગવાન મળી ગયા અનંત કોટી બ્રહ્માંડ નાયક એ તો પ્રસન્નતાથી ફૂલો નહીં હમાતો હોય. કારણ કે એને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. આવી વસ્તુ છે. એટલે ભક્ત સુખી હોય. અમે અમારા બાબાને કોઈ દી કોઈ સાંસારિક કામના માટે રડતા જોયા નથી. હંમેશા પ્રસન્ન જ હોય. પ્રસન્નતાથી પોતાનું ભજન કરે અને બારે દર્શન દેવા આવે ને તો 2-5 મિનિટમાં તો એવા કીર્તન કરે કે આવેલા બધાય ભક્તોને પ્રસન્ન કરી. બધાય ભક્તોને પ્રસન્ન કરી દે થોડીક જ વારની અંદર. એવી રીતે મેં રમેશ બાબામાં પણ જોયું જ છે. સદા પ્રસન્ન. આજે રમેશ બાબા હાવ સાયકલમાં છે, 5-6 વર્ષ થયા પણ મોઢા ઉપર તેજ અને પ્રસન્નતા એવી ને એવી છે. અને કોઈ ચિંતા નથી, કોઈ દુઃખ નથી, કોઈ તકલીફ નથી. સંત હંમેશા પ્રસન્ન હોવો જોઈએ. પ્રસન્ન ચેતસો યા આસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. ગીતાજીમાં કીધું છે કે જેનું મન પ્રસન્ન છે એની બુદ્ધિ બહુ ઝડપથી ભગવાનની અંદર લાગી જાય છે. પ્રસન્ન ચેતસુ યા આત્મા બુદ્ધિ પર્યવતિષ્ઠતે. એવો કઈક શ્લોક છે, બહુ મને યાદ નથી પણ પ્રસન્ન ચિત્તની બુદ્ધિ ભગવાનમાં તરત જ લાગી જાય છે. એટલે આ હું જે તમને વાતો કરું છું ને આ બધી આમ અગત્યની વાતો છે. અને આવા લક્ષણોથી સંતને ઓળખશો ને તો કોઈ દી તમે ફસાશો નહીં. ગેરંટી આપું છું, કોઈ દી તમે ફસાશો નહીં. પછી આગળ સંતના લક્ષણ આવે છે અમિત બોધ અનિયમિત ભોગી સત્ય સાર કવિ કોબિદ જોગી. અમિત બોધ. અમિત બોધ એટલે એની પાસે અસીમ જ્ઞાન હોવું જોઈએ. તમે જેનો સંગ કરો છો એની પાસે સીમા વગરનું જ્ઞાન, મતલબ એને વેદોમાં ખબર પડતી હોવી જોઈએ, શાસ્ત્રોમાં ખબર પડતી હોવી જોઈએ, પુરાણોમાં ખબર પડતી હોવી જોઈએ. એવું નહીં કે તમને ખાલી એક ને એક ગોળો પીવડાવી રાખે, એમ નહીં. સમ્યક એને શાસ્ત્ર પુરાણોનું જ્ઞાન હોવું જોઈએ અને જ્ઞાન દ્વારા તમારું સરખી રીતે સમાધાન કરતા હોવા જોઈએ. અરે મેં રામસુખદાસજીમાંથી કેટલું મસ્ત સૂત્ર વાંચ્યું, બહુ મજેદાર સૂત્ર વાંચ્યું કે જો કોઈ વક્તા
શ્રોતાનું પૂરેપૂરું સમાધાન ન કરી શકે તો માની લ્યો કે વક્તા અધૂરો છે. વેદોમાંથી મંત્ર લઈને રામસુખદાસજીએ પ્રમાણ આપ્યું. વેદોનો મંત્ર છે આ, કે જો વક્તા કોઈનું પૂરેપૂરું સમાધાન ન કરી શકે તો માની લ્યો કે વક્તા અધૂરો છે. કારણ કે પોતેલો મહાપુરુષ ગમે એનું સમાધાન કરી શકશે. એક પ્રશ્નનું શાસ્ત્ર પ્રમાણે સમાધાન કરી શકશે. કે પહોંચેલા વક્તાનું લક્ષણ છે. અને તમારું સરખું સમાધાન ન થતું હોય અને અંદર તમને ગડબડ ગોટાળો રહેતો હોય, દુઃખ રહેતું હોય, પરેશાની ચિંતા રહેતી હોય અને એક અશાંતિ રહેતી હોય તો માનવાનું કે તમે જેનો સંગ કરો છો એ પૂર્ણ નથી. રામસુખદાસજીના વેદોના સૂત્રના આધારે બોલું છું અને મને સૂત્ર ચોંટી ગયું છે હૃદયમાં કે વક્તાનો જ દોષ છે. હા, કોઈ શ્રોતા હાવ સમજવા જ ન માંગે તો વક્તાનો દોષ નથી. સમજવા જ ન માંગે તો વક્તાનો દોષ નથી. પણ કોઈ સમજવા માંગે, જિજ્ઞાસા લઈને આવ્યો હોય અને જિજ્ઞાસુનું હરખું સમાધાન ન કરીએ કે તો વક્તા અધૂરો છે, નિશ્ચિત અધૂરો છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે વક્તામાં અમિત બોધ હોવો જોઈએ. ભક્તના લક્ષણમાં છે બોધ, જ્ઞાન. અને જો રામ એમ નથી કહેતો કે મારો ભક્ત મૂર્ખ હોવો જોઈએ. નારદજીને કેટલું જ્ઞાન છે, મહાદેવને કેટલું જ્ઞાન છે, ભીષ્મ પિતામહને કેટલું જ્ઞાન હતું કે આવડો મોટો શાંતિ પર્વ બોલી ગયા આખો. કઈ એવું નથી કે ભક્ત મૂર્ખ જ હોય. ભક્તમાં અસીમ જ્ઞાન હોવું જોઈએ, જેથી એ સરખે સરખું બધાનું સમાધાન કરી શકે અને સાધકને સાચા રસ્તે છે ને એ વાળી શકે. આવી વસ્તુ છે. એટલે શાસ્ત્ર પ્રમાણે સમાધાન આપી શકતા હોવા જોઈએ વક્તા, નહીતર એ વક્તા અધૂરા છે એમ માનવામાં આવશે. અમિત બોધ, અનિહ. અનિહ એટલે ઈચ્છા રહિત. અનિહ, ઈ એટલે ઈચ્છા. મનુષ્ય ઈચ્છા વગરનો હોય તો એને અનિહ શબ્દથી પ્રયોગ કરવામાં આવે છે. અને મજાની વાત એ છે કે ભાગવતમાં એક શ્લોક આવે છે, અનિહ 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 અનિહા માનસ્ય. મને એટલું જ યાદ છે. પ્રહલાદ ચરિત્રમાં આ શ્લોક આવે છે અને એમાં એમ કહેવામાં આવ્યું છે કે કોઈ માણસ ઈચ્છા રહિત બની જશે તો એને નિવૃત્તિ લઈ લીધી કે હવે સંસારના કામ કરવા જ નથી. નિવૃત્તિ લઈ લીધી તો એક નિવૃત્તિ દેવી ભગવાને રાખ્યા છે. એ નિવૃત્તિ દેવીને એ જ કામ હોઈપું છે કે જે લોકો કામ ધંધો ન કરી શકે, જે લોકો નિવૃત્ત થઈ ગયા છે, હે નિવૃત્તિ દેવી તમારે એનું ભરણ પોષણ કરવું. એક નિવૃત્તિ દેવી ભગવાને રાખ્યા છે. એટલે કોઈ માણસ સાધુ બને તો એને જમવાની ચિંતા નહીં કરવાની, સાધુ બને તો એને પોતાની આજીવિકાની ચિંતા નહીં કરવાની. નિવૃત્તિ દેવી તમારું ભરણ પોષણ કરશે. કારણ કે ભગવાને એક નિવૃત્તિ દેવી સાધકો માટે રાખેલા જ છે. એવું શાસ્ત્રોમાં ભાગવતમાં વર્ણન આવે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે અની માને ઈચ્છા વગરના થઈ જાવ. તમે ઈચ્છા વગરના થઈ જાશો તો નિવૃત્તિ દેવી તમને જે વસ્તુની જરૂર છે ને એ તમારી પાસે સામેથી પહોંચાડી જાય. સામેથી. અમારા બાબા તો એમ કહે છે કે જો તમે ભગવાન સિવાય કોઈની ઈચ્છા નહીં કરો તો સંસારી માણસ તમને એટલું આપશે, એટલું આપશે, એટલું આપશે કે તમારે હાથ જોડીને કહેવું પડશે કે ભાઈ હવે મારાથી હચવાતું નથી, હવે તમે વધુ ના આપો. મારાથી હવે હચવાતું નથી, મારાથી સેવા નથી થતી. એમ તમે સામેથી ના પાડશો એટલું ભગવાન તમને આપશે. આવું અમારા સદગુરુદેવ ભગવાન બોલતા હોય છે. અને રમેશ બાબા પણ કહે છે કે જે કામનાઓ છોડી દે છે એની પાસે ધાર્મિક લક્ષ્મી ઉડતી ઉડતી આવે છે. ઉડતી ઉડતી ધાર્મિક લક્ષ્મી આવશે અને એમ કહેશે કે અમારો સદુપયોગ કરો, અમારો સદુપયોગ કરો. એમ એ લક્ષ્મી એને બોલશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ઈચ્છા રહિત બનો. રામ ખુદ નારદજીને આ કહે છે કે મારો ભક્ત ઈચ્છા વગરનો હોય છે, મારા સિવાય એને કોઈ બીજી ઈચ્છા હોતી નથી. આવી વસ્તુ છે. સકલ કામના હીન જે રામ ભક્તિ રસ લીન, તિન કહું મન કીએ. મને આગળ ભૂલાઈ ગયું, પણ સકલ કામનાથી રહિત જે રામના નામનો જપ કરે છે એ પાણીની માછલીની જેમ સતત આનંદ